સ્મૃતિવન ઓડિટોરિયમ ભુજ ખાતે કચ્છ મોરબી જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન ભવ્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। કચ્છ અને મોરબી જિલ્લાના મોટી સંખ્યામાં આચાર્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। કાર્યક્રમના સમારંભમાં અધ્યક્ષ તરીકે સંત શ્રી દિલીપદાદા કાપડી મોરજર, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી, કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ મોતા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પીજી ઝાલા, રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી હરદેવસિંહ જાડેજા, મીડિયા કન્વીનર ડોક્ટર નરેન્દ્રસિંહ દેવડા, કલ્યાણ નિધિ કન્વીનર શ્રી એસવી સરવાડિયા તેમજ બોર્ડ સદસ્ય શ્રી દિવ્યરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અધિવેશન દરમિયાન જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય, નિવૃત્ત આચાર્ય, શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતાઓ, 100% પરિણામ આપનાર શાળાઓ તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર આચાર્યોના સંતાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પહેલીવાર કચ્છ મોરબીનું સંયુક્ત અધિવેશન યોજાતા બંને જિલ્લાના આચાર્યોને પરસ્પર પરિચય, અનુભવ વહેંચણી તથા શિક્ષણ ક્ષેત્રે નવી દિશાઓ પર વિચાર વિનિમય કરવાનો અનોખો અવસર મળ્યો છે। કાર્યક્રમ બાદ મોરબી જિલ્લાના હોદ્દેદારોએ સ્મૃતિવન, ભુજિયા ડુંગર સહિતના સ્થળોની મુલાકાત લઈને તેની પ્રશંસા કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી રણજીતસિંહ જાડેજા, મહામંત્રી શ્રી બ્રિજેશ ઠક્કર, અધ્યક્ષ ડોક્ટર ચેતન બારમેડા, ઉપપ્રમુખ ડોક્ટર વિષ્ણુ ચૌધરી, સારસ્વત મંત્રી શ્રી ચંદ્રસિંહ ગોહિલ, શ્રી રણજીતસિંહ ઝાલા, ડોક્ટર તેજસ પાઠક, શ્રી રાજેશ સોરઠિયા, શ્રી નાગદાન માલા, શ્રી રતિક કાથરોટિયા, શ્રી સુરેશ પટેલ, સુહાસબેન તન્ના સહિતના ટીમના સંકલનથી યોજાયો હતો। કચ્છ મોરબી જિલ્લા આચાર્ય સંઘ દ્વારા તેમજ કચ્છ અને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજ સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે સંયુક્ત શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજવામાં આવ્યું, જેમાં મહંત શ્રી પુંજલદાદા અખાડા મોરજરના દિલીપ રાજા કાપડીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ અને બોર્ડ મેમ્બર એવા ભાનુપ્રસાદભાઈ પટેલ સાથે મહામંત્રી ભરતભાઈ ચૌધરી અને ગુજરાત રાજ્ય કલ્યાણ નિધિ કન્વીનર શ્રી સરસાવાડિયા સાહેબ તેમજ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ મોતા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહજી ઝાલા, બોર્ડ મેમ્બર શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા સંઘના પ્રમુખ, મહામંત્રી, અધ્યક્ષ અને સર્વે હોદ્દેદારો, રાજકોટ જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી તેમજ અલગ અલગ સંગઠનના સર્વ પ્રમુખશ્રીઓ, કચ્છ અને મોરબીના સૌ આચાર્ય મિત્રો સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અધિવેશનની અંદર શિક્ષણ બાબતે અને બાળકોનું શિક્ષણ કઈ રીતના સુધરે અને આગામી એસએસસી અને એચએસસીના પરિણામો દર વર્ષે આવે છે એનાથી વધુ કઈ રીતના આવે એવું આ શિબિરની અંદર ચિંતન અને મંથન કરવામાં આવ્યું। ભાનુપ્રસાદભાઈ પટેલે સંઘ દ્વારા આચાર્ય મિત્રોને આ સરકાર દ્વારા ઘણા બધા લાભો પ્રાપ્ત થયા છે। અધિવેશનની અંદર આચાર્યશ્રીઓના સંતાનશ્રીઓની સિદ્ધિઓ, નિવૃત્ત આચાર્યનું સન્માન, શ્રેષ્ઠ શાળાનું સન્માન, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષક તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા આચાર્ય મિત્રો તેમજ સર્વાંગી વિકાસમાં જે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ એવી શાળાઓના આચાર્ય મિત્રોનું સન્માન કરવામાં આવ્યું। આની અંદર સર્વાંગી વિકાસ થાય બાળકનું એને કેન્દ્રમાં રાખી અને મનોમંથન કરવામાં આવ્યું। કચ્છની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્મૃતિ વનનું સંકલ્પ અને એનું જે સ્વપ્ન હતું તે આજે સ્મૃતિ વન એ વિશ્વની અંદર એક 3જા નંબરની ધરોહર છે એવા નયનરમ્ય સ્થળ ઉપર આચાર્ય સંઘના સૌ મિત્રોએ મનોમંથન કરી અને સર્વાંગી વિકાસ બાળકનું થાય એ માટે મનોમંથન કરવામાં આવ્યું। આની અંદર સર્વ મહેમાનશ્રીઓએ શુભેચ્છાઓ વ્યક્ત કરી અને કાર્યક્રમની શરૂઆતમાં 2001ના ગોજારા ભૂકંપની મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી અને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય
બાળક સર્વાંગી વિકાસ પામી અને એની વિશિષ્ટ સિદ્ધિઓ અને એમાં પડેલી વિશિષ્ટ શક્તિઓનો વિકાસ થાય તેમજ પરિણામ ખૂબ ઊંચું આવે, એ જ આ કાર્યક્રમની સફળતા અને એ જ એ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો.